ગઈકાલ તારીખ 28/11/2024ના રોજ સુમન મંગલ આવાસ ભરીમાતા રોડ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલીબેન ઉંમર વર્ષ 18ની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતાં કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી, જે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી. આ બાબતની તુરત જ તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જ હોય. તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતાં તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલી થયેલ, એમાં ઉશ્કેરાય છે અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને જેમાં તે મરણ ગયેલ છે. આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. આરોપીને સંતાનમાં 2 દીકરીઓ મોટી છે અને 2 દીકરાઓ નાના છે અને એના વાઇફ છે એ પણ ઘરકામ મજૂરી કરે છે. આ છેલ્લા 3 મહિનાથી આ ઝઘડો શરૂ થઈ રહ્યો છે બંને વચ્ચે.